વડોદરા શહેર માટે નહીં પરંતુ સમગ્ર ગુજરાતના પ્રશ્નોને વિધાનસભામાં અને વિધાનસભાની બહાર વાચા આપતા એક લોકપ્રતિનિધિ અને પ્રહરી માત્ર વડોદરાએ જ નહીં પરંતુ રાજ્ય ભાજપે ગુમાવ્યા છે. એવા મારા પરમ મિત્ર સાથી ગુમાવવાનો મને વ્યક્તિગત અને ભારતીય જનતા પાર્ટીને ખૂબ એક મોટી ખોટ પડી છે. હું ભારતીય જનતા પાર્ટી વતી મારા વતી ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરું છું. ભગવાન યોગેશભાઈના આત્માને ચિર શાંતિ આપે અને એમના કુટુંબીજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે. કાકા ધારાસભ્ય તરીકે તો છેલ્લા 8 ટર્મથી ગુજરાત વિધાનસભાની અંદર વડોદરા શહેરનું પ્રતિનિધિત્વ કરતા